હેલા 9 વર્ષ ચાલુ થાય તો તમે મને ગિફ્ટ નહીં આપો? શરમ કર નકરું આખું વરહ માગ માગ જ કરતી હોય. આવ શું કરો, કંઈક તો આપો. હે ભગવાન, બોલ શું જોવે તારે? મને કંઈક એવી ગિફ્ટ આપો જે 12 મહિના સુધી ચાલે. આખું બંધ રાખ. લે હવે આખું ખોલ. આ શું? કેલેન્ડર. તે તો કીધું કે 12 મહિના સુધી ચાલે એવી ગિફ્ટ આલો. વાપર હવે, મોજ કર. પપ્પા મમ્મી બોલાવે. નહીં આવું જાતા મમ્મી ના પડ દે. પણ પપ્પા મમ્મીએ કીધું રોટલીનું કામ હે. હવે તારી માને કહી દે કે પપ્પાને રોટલી નહીં ખાવી. અરે પણ રોટલી ખાવાની બનાવવા બોલાવે હે. શું થયું મમ્મી? કેમ ઉદાસ છે? શું કહું બેટા, તા પપ્પાને ઇન્સ્ટાગ્રામ ની લત લાગી હતી ને તે ઈ સોડાવા હતું ડોક્ટર જોડે લઈ જઈ તો ઈ ડોક્ટર એમનો ફોલોવર નીકળ્યો. તમારી હંગાત લગન કરીને તો મારી જિંદગી બરબાદ થઈ જઈ. કેવી રીતે? આ બાજુમાં જ હોની દુકાન હે, કોઈ દિવસ લઈ જા મને. આ તો એમ તો અહીં બાજુમાં જ મહાણી હોય, કોઈ દાળ કહેતી તો નહીં કે હેડો મહાણીએ. જાણે કઈ કહીએ એટલે તારું ડાચું ચડેલું ચડેલું જોય કાયમ. તે હાથે હોય જ ને, હાથે થાક તો લાગે જ ને. હા 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 જબરજસ્ત. તમારા ઘરે કરવાનું જ શું હોય? હેલે બોલો ને, શેનું શાક બનાવું? અલી રોજ રોજ મને શું પૂછપૂછ કરે છે? તારે જીનું બનાવવું એનું બનાવી નાખ ને. આ મમ્મી આવજો હો. જય શ્રી કૃષ્ણ. રોજ આ તારી માં હંગાત તું શું વાતું કરતી હોય? આખા ગામના પડારા કરો છો તમે બે માં દીકરી? પારુલ, હા બોલો. આખો દિવસ YouTube માં નકરી રેસીપી જોજો કરતી હોય ખાવાનું બનાવવાની. આ ખાવાનું કેવું બનાવી તે? આ બોલ. અલે બાપા આવ હું ઓફિસમાં કામ હે યાર. ઘડીએ ઘડીએ ફોન ના કર કરીશ. પારુલ, હા યાર મારા કપડા નહીં મળતા યાર, ગોતી દે ને. પારુલ, હા મારા બૂટ ક્યાં હે બકા? આ લઈને આ યાર. પારુલ, હું મારા ફ્રેન્ડ અંગા એકલો ફરવા જાઉં? ચઈ જવાનું નહીં. જવા દે ને યાર, આવું શું કરે? ના એ મારા બાપ હવે કંટાળી ગયો હું. તું તારા બાપના ઘરે થોડાક દાડા જઈએ ને તો ઘરમાં શાંતિ થાય. પારુલ, ચાણા આવવાની પાસે તું. તારા વગર કઈ ગમતું નહીં યાર. સાચું બસ. અલી અમારા તો પુષ્પા જેવા જ છે. ગમે એટલું સમજાઈએ ને તો દોઢા જ હેડતા હોય. મને એમ કે મારા વખાણ કરે. હા બ્રનલા, હા બોલ. સુરતની ટિકિટ કરાવી દો. શું કરવા? મારે શોપિંગ કરવા જવું છે. યા શું શોપિંગ કરવા જવાનું તારે? મારે સાડી લેવી છે, કુર્તી લેવી છે, ડ્રેસના કાપડ લેવા છે, બધું ઘણું બધું લેવું છે. હા તો તારો ભાઈ તો બધું અહીંયા મળે છે. હા તો અહીંથી લેવડાવી દો હેડો. ખસાવાના થતા હે. હેલા, હા બોલ. તમે મારા પપ્પા વિશે શું વિચારો? સાચું કહું ને તો હું કાયમ તારા પપ્પા માટે એવું જ વિચારું છું કે આટલો બધો હોશિયાર અને ચતુર માણસ હોવા છતાં એને આવડી મોટી ભૂલ કેવી રીતે કરી? આમ શું કરે હે? થઈ હે તારા બાપાથી ભૂલ અને ભોગવવી મારે પડે છે. હા બ્રનલા, હા બોલ. આ તમારા મમ્મી પપ્પાની અઠવાડિયેથી આયા છે, હવે ચાણે જવાના છે? તને શું ભાર કરે છે? ભલે 5 દાડા રહેતા. તે મને જ નડે ને, તમારે તો સવારમાં ઉઠીને ધંધે જતું રહેવું છે. હા તે પછી કામ ધંધે તો જવું પડે ને, ઘરે જ રહે ને તો ચાક એમને કામ ધંધે લઈ જો કે. તો સવારમાં વહેલા ઉઠી જાય 5 વાગ્યા ને, વહુ બેટા ચા બનાવજો. એટલે વહેલા ઉઠવાની ચા જરૂર છે એમને? હવે તને ચા બનાવવામાં તકલીફ પડવા માંડી છે? હાસ તો તાણે અમે ચા મસ્ત મજાના તારી હુતા હોય. બૂન ને તારા બનેવી આયા હતા હમણાં 3 દાડા મોર. રાતે 3 વાગે હોય ગપટા મારે 5 વાગે તો ઉઠીને એમના માટે એ જીજાજી હું તમારા માટે કઈ બનાવી દઉં? જો હે ને મારા બનેવીને બચારાને વચ્ચે લાવે છે આ તો મારા મા બાપ ને વચ્ચે લે તો તારા બનેવી તો આવશે જ. અને તમારા બાપા તો પાછા હે ને એવું નહીં કે આપણે આ વહુએ કચરો વાર્યો હે તો લાય આપણે હે ને થોડું કામ હારું રાખીએ, નકરા ઠૂંઠા પાડે જાવ હોય ત્યાં. તારો બાપ આવે છે ને તાણે ચલમ પીતો હે ચલમ કઈ ઠલવે હે આમ કરી. મારા બાપા બાપા તો કઈ નહીં થતું તને. મારા બાપા બચારા કોક દિવસ આયા હોય. આ તો મારા બાપા કઈ હાર જેવા નહીં રહેતા, ગામડે રે બચારા. તમારા મમ્મીને કામ કરતા જોર આવે છે, એમને કશું નહીં કરવું હતું. ઓહો હો તાણે એવું નહીં કે વહુને કામ કરાવીએ અને જો ડ્રેસ તારી મમ્મી અહીંયા ઘરે બેહી જ રહે, તારા ભાઈની વહુ જોડે જ કામ કરાવવાના. તને તો મેં કોઈ દાડો ખેતર નહીં બતાવ્યું. તારી ભાભીને તો તું ખેતર લઈ જાય તારા બાપા. તે અમાર ખેતી કરે તો ખેતર જવું જ પડે ને તાણે. હા તે તો એ કામ ના કરે તો ઉંમર થઈ જઈ છે કે હવે વાત કરે. આખી જિંદગી થોડા ઢાયડા કર કરે. અને ડ્રેસ પહેરવા ને તો એના આમ મોઢું આમ ચડી જ જાય. ઓહો. એટલે અમારે કોઈ દિવસ ડ્રેસ નહીં પણ પહેરવાનું. તું 10 દાડા ડ્રેસ ના પહેરે તારું કઈ જાય ખરું? તો પણ એમને શું વાંધો પડે છે? તને તારા બાપા તારા ભાભીને કહેતી હોય તો પહેરવાનું, અહીંયા તો તારા બાપા પહેરવા નહીં દેતા.
તે તો ગામડું છે એટલે ના પહેરવા દે. હા તે આ ટકે બહુ મોટું સિટી નહીં. હા તે વળી એમાં શું થઈ ગયું તે આપણે જે ફરવા જઈએ તો એમને ગમે નહીં એવું નહીં કે આપણે ભલે નાના હે તો ફરવા જાય ભાઈ. આ તો- અચ્છા તો અચ્છા એટલે તારી તો દર વર્ષે 4 વખત ફરવા જવાની ટ્રીપ કરવાની તારી પ્લાનિંગ હોય 15 દાડાની ટ્રીપ કરશું. તારા બાપા પૈસા મેલી ગયા હે? એમાં આપણે ફરવા જવું મારા બાપા પૈસા આપે. હા તે હોશિયાર. વર્ષમાં 1-2 વખત હોય બરોબર છે. ઈ તા તો તારી જીદું હોય હે કે કકરાટ કોણ કરે એના હિસાબે તને લઈ જવી પડે. બાકી મને ઈચ્છા નહીં હોતી. ઘરમાં આપણને એમ થાય કે ફ્રેશ થવાય થોડું કેટલે બહાર જઈએ એમ થાય એ કે બાપા મારા મમ્મી પપ્પા વર્ષમાં 5 વખત આવશે 10 15 વખત 15 દાડા રહેશે. તારે સહન થતું હોય તો રે નકર ઉપડે. તો તમે એમને સમજાવી દેજો. હું શું સમજાવું મનો હું બાપા બધાએ કંટાળ્યો હું. તને સમજાવું એમને સમજાવું કોને સમજાવવાના મારે હારાને ફોન કરતો મારા હારે કે બેટા જે હવે છે ને સહન કરો બીજું શું કરું. હેલા હા બોલ. કાલ તમે મને મારા મમ્મીને ઘરે લઈ જશો? ના કોક દિવસ આ પાડો કે ઘસી ના જાઓ. 19 વર્ષ પહેલા બાપા એક વખત આ પાડી હતી. તાનનો અલાદીનના ચિરાગની જેમ રોજ ગહાતો જ જવું. આપ રાખો એક દાડો કે મામાના ઘરે જવું એક દાડો કે માસીના ઘરે જવું એક દાડો કે મમ્મીના ઘરે જવું. બેટા મોટી થાય ને એટલે તાર મમ્મી જેવી ના બનતી હો. તાર મમ્મી કરતા પણ સારી બનશે. હેલા હા બોલ. આજ ખાવામાં શું બનાવું? હે મારા બાપ તો કકરાટ કર્યા વગર જે બનાવે ને એ બધું ખાઈ લેશું. એ ભગવાન તમે કઈ ખાતા નહીં અને આવું નવું કહો અને પછી ખાવા બેહને એટલે મોઢું બગાડે એમ કરતા હોય. હા પણ તો ભાજી પાવનું કઈ ખીચડી કઢી ખવડાવે તો પછી બધા મોઢું જ બગાડે તને. તે દિવસે પણ અમે બધા બહાર બેઠા હતા મારું મોડું થઈ ગયું એટલે મેં પછી બનાવી દીધું હા ખીચડી પણ કઢી. પણ કેવા ચિયા બ્રહ્માંડમાં એવું લખેલું હોય કે ભાજી પાવ કીધું હોય ને ખીચડી કઢી બની જાય. હા પણ એ બધું શાક બાફવું ને પછી પાવ મંગાવો પાછા તમે તો આવતા તો રહો. પણ ના પૂછતી હોય તો મારા બાપ જે બનાવવું એ બનાવી નાખતી હોય તો સીધું. પણ પૂછતું તો તમને સારું લાગે. અરે સારું લાગે હમણાં 2 દાડા પહેલા તે શું પૂછ્યું તું આ તે પૂછતું તો કે કાળા કલરનો ડ્રેસ પહેર પિંક કલરનો. મેં તને કીધું કે કાળા કલરનો પહેર સારો લાગશે તને તું આમ શ્યામ હેરકી હે ને તો કાળામાં સારી લાગે. ના મને પિંક કલર તો શું જા તમારા હમણાં પૂછતી હશે. પૂછવાનું હોય તો સારું લાગે થોડું કેમ થાય કે એડો ભાઈ પૂછે પણ પૂછીને મારું માનતી તો હે નહીં તું. કે દિવસે નહીં માનતી. આ રોજ કાયમ તમે તો કાયમ મારો જ કાઢતા હોય. તારો વાંક કાઢું મારા બાપ તો અમને પૂછીશ જ નહીં. કહો તાર જે બનાવવાનું એને બનાવી નાખ પહેરવાનું એને પહેરી નાખ. કોક મહેમાન આવે તારે તમે આવું જ કરતા હોય તમે જ બોલ બોલ કરતા હોય એટલે મારી તો કેવી સાપ પડે. સાપ પાડવાની જરૂર નહીં બધાને ખબર જ છે કે તું કદાચ છે. એ બધા આવે ને ત્યારે હું તમને પૂછું તો એમ થાય કે હા ભાઈ ભાવેશભાઈ નું થોડુંક માન. અરે મારા ભાઈબંધો રાખલો નહીં બધા આયા હતા. મેં તને પૂછ્યું કે ગોવા જવું હે કે મહાબળેશ્વર કે ના એક જગ્યાએ નહીં મારા બાપ ના ઘરે જવું હે. તો પણ તાણે હે ને એ ગોવા જવાની જરૂર હતી ત્યારે. તો તારો બા ચા જવાનું તને લઈને ચા જવી તારા બાપ ના ઘરે તો તું હતી. આ તો કોક દિવસ તો વેકેશન કરવા અહીંયા અમારે ફ્રેશ થઈને મજાનું રહેવા થાય. એ તો મારા ખરી. બાપ આ ઈમાની ના વેકેશન પડે તારે તું ત્યાં જ હોય 2 મહિના. તો જવું જો ને મમ્મીને મળવા તો વાત કરે. તો ત્યાં જ રહી હોત તો અહીં મારું લોહી પીવા શું કરવા આવી તું. પરણાવે ને સોડિયાને ઘરે ઘરે કોઈ રાખે. તારા બાપાએ પરણાવીનો તો ભાર ઓછો કરી નાખ્યો મારા ખભે ભાર નાખી દીધો હે. તમે તો કાયમ મારા બાપાને આવું જ કહેતા હોય તારા બચારા. બાપાને કશું નહીં કહેતો મારા બાપ તને કહું તું સુધરી જાય ને તો મારું લોહી પીતો બંધ થાય. માંડ હું ખાઈ ખાઈને આમ વધારું ને તો તું પી આ તૈયાર જ બેઠી રહે. આ ખાઉં આઈ જાઉં નકરી કૂતરાની જેમ પાછ કરતી હોય. હવે તમે કકરાટ કરવાનું બંધ કરવું હોય કે નહીં? તું કકરાટ કરે હે તારી એમને બનાવી નાખવાનું બધું ચેક બનાવવાનું નહીં. હા તો હવે તમને પૂછીશ જ નહીં. આ તો ના પૂછી મારા બાપ તમારે મને બોલાય છે નહીં તું. હા ખોટો કકરાટ કરો. લોહી પીતા વગર જવાનું કર. હેલા હા બોલ. હું કોઈ દિવસ તમારા સપનામાં આવું? ના પણ મારે શું કરવા આ વિડિયો જોવા બધાને પૂછી જો પોતાની બાયડી કોઈ દર સપનામાં આવે ખરી માર જ કરતી હોય સાહેબ. સાંભળો નાલા હા બોલ. હું ભણતી હતી ને ત્યારે મારા સારા ટકા આયા ને તો મા પપ્પાએ મને 1 લાખ રૂપિયાના દાગીના લઈ આપ્યા હતા. ઈમાં શું મોટી વાત છે. જાણે હું ભણતો તો નપાસ થયો તો ને પાસ નહીં નપાસ થયો ને તો આ મારા બાપાએ મને 2.5 લાખની ઇકો લઈ આલી હતી. આજની તારીખમાં હું સ્કૂલ ભરતી કરું છું. પાસ થવાની જરૂર જ નહીં લેસન કોણ કરે. પણ કેવાય પણ ના કહેવાય તારો વાહ.